જય મલ્લી ત્રિટી ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવ લગ્ન રાતસોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાના છીએ નિશાળે, અને નિશાળના થોડો ઘણો આપણે કાર્યક્રમની ઝલક દેખાડી, અને સ્વતંત્ર દિન છે તો આપશો ને 78મો સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના. સ્વતંત્ર દિન ને આપણું સ્વતંત્ર દિન આપણી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની અંદર બંને ભેગા મળીને ઉજવે છે કે નહીં, આપણે આગળના ક્લિપની અંદર તમને હું બતાવી કે આપણે પ્રાથમિક બાળકો અને માધ્યમિકના બાળકો બધે ભેગા नमस्कार मित्रों, सौप्रथम उपस्थित मारा वडीलो, शिक्षको, ग्रामजनो, विद्यार्थीओ અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, હું છું ઈકબાલ કૌર અને આજે હું દેશભક્તિ વિશે એક સ્પીચ આપ સૌને સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો આપ સૌ મને શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. આજે આપણે જે વિષય પર વાત કરવાની છે, જે વિષય પર ચર્ચા કરવાની છે, તે છે આપણા ભારત દેશના રિયલ હીરો, એટલે કે જે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે. તમે સમજી જ ગયા છો કે હું કોના વિશે વાત કરવાનો છું. હું વાત કરવાનો છું વીર જવાન સૈનિકો વિશે કે જે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે. પરંતુ આજની અમારી સ્પીચ શરૂ કરવાની પહેલા મારો તમને એક જ સવાલ છે કે આપણામાં દેશભક્તિ કેવી છે ને કેટલી છે? શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાવા ખાતર જ છે કે પછી મહાત્મા ગાંધી, વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ ને સુભાષચંદ્ર બોઝ જેવી છે કે જેને સૂત્ર આપ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा? સાહેબ, આવી હોય છે દેશભક્તિ. આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની, તો હું તમને એક કિસ્સો જરૂર સંભળાવવા માંગીશ કે એકવાર એક જર્મનીના હિટલરે આપણા ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા એવા મેજર ધ્યાનચંદને ત્યાં બોલાવીને કહ્યું કે શું આપ્યું છે તારા દેશે તને? તો આવી જા જર્મની, હું તને એરચીફ માર્શલ બનાવી દઈશ. સાહેબ, ભારત દેશમાં આવી ગઈ હતી એટલે આપણા ભારત દેશના મેજર ધ્યાનચંદે જવાબ આપ્યો કે મારો દેશ મને આગળ લઈ જાય એ જરૂરી નથી, પરંતુ જરૂરી એ છે કે હું મારા દેશને આગળ લઈ જાઉં. સાહેબ, આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય દેશભક્તિ. Important step for all of us because on this day in 1947 the independence from the British rule. Friends, our great freedom fighters like Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Lokmanya Tilak, Lala Lajpat Rai, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmibai and many others devoted their entire life for the independence of our country. Today we are fortunate that we are born independent country and we have our own fundamental rights. Our freedom is priceless and our brave soldiers fight continuously on borders to protect our country. Friends, we all know that no nation is perfect. It needs to be made perfect. So it is our responsibility to sincerely perform our duty and progress together for the growth and development of our country. Surely the day is not far when our country will be strong and powerful every field. Thank you so much for listening to me. નાનપણમાં પિતા સાથે સત્ય બોલતી હોય, માતાનું માન ના રાખતી હોય, ભાઈને પાળીઓમાં મૂકતી હોય. જબરદસ્ત પ્રેરણારૂપ છે. જેવા ઘણું ઓછું જીવ્યા પણ કોઈ
એકદમ કુમારી થઈને કોઈ પણની ગુલામી કર્યા વિના જીવ્યા. તેઓ આજે પણ આપણા માટે એક જીવતી જાગતી મિસાલ છે. ભગતસિંહ નામ લેતા જ આપણા શરીરમાં એક પ્રકારનું જૂન આવી જાય છે અને તે આપણા સાથે એક સાથે દેશભક્તિની છબી આવી જાય છે. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થયા હતા. તેણે આટલી નાની ઉંમરમાં પણ આપણા દેશ માટે ઘણું બધું કર્યું હતું જે આપણે સ્ત્રીઓ ભૂલી શકીએ તેમ નથી.